to my channel and welcome back to my new vlog. It's vlog by Jansi. તો તમારું બધાને સ્વાગત છે મારા ચેનલમાં અને અત્યારમાં વાગ્યા છે 9:30 અને હું જાગી છું હજી 9:30 વાગ્યા હું જાગી છું અને આ મારા કંઈક ને કંઈક બનાવે છે કંઈક ને કંઈક નહીં આ વરસાદ બોલો છે ને તે કાવરી ગયો તું કૌતરી ગરમ કરી નાખું અને પહેલાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આ વરસાદે બહુ કરી પહેલાં તો આ માણસને એટલા હેરાન કરી દીધા છે ને એટલા હેરાન કરી દીધા એની વાત નહીં એટલા અને ખેડૂતો એટલા સારા માથે ઓઢી ઓઢી રોવે મારી મમ્મી એમના નકરી ન્યૂઝ જોવે છે તો એમાં બધા હા અને અમારે આતા એ તે હવન બન્યું વરસાદની હિસાબે અને હવે માતાજી તાર પપ્પા દેહમાં ગયા છે આ સોઈ ગયા છે હા તમારા પપ્પા ગયા છે દેહમાં અને ત્યાં શું કહેવાય હવન હતું એટલે અમારે હવન હતું 3 દિવસનું હા એમાંથી 2 દિવસનું કેન્સલ થયું ને હવે 1 દિવસનું છે તો જો એ વરસાદ ને એવું બધું ન થાય તો એટલે એક દેહમાં ગયા તો મારા પપ્પા કાલ સાંજે ગયા હતા દેહમાં અને અમે રહ્યા છીએ ઘરે મને કહેતા હતા જવાનું કે હાલ મારે યારે પણ ન ગઈ અને અહીંયા શું કહેવાય વરસાદ આખી રાત વરસો છે અને હજી વરસે હવે તો શું કહેવાય છાંટા છાંટા છે એટલે અહીંયા છે ને બધે કપડાં વીકવા છે ધોવાઈ ગયા હોય નહીં કારણ કે ધાબે તો હુકવાય નહીં વરસાદ છે એટલે તો રૂમમાં બધા કપડાં હુકવાય દોરી અને અહીંયા મારી મમ્મી શું કહેવાય ટોપરું બનાવ્યું તો આ સતત 10 મિનિટ એમાં રાતાનો સોફા થાય એનું શ્રીફળ પડ્યું હતું પછી આમ પાસે લાભ પાસે નદી આપણે ઓલું કર્યું હતું શું કહેવાય મુહૂર્ત ખાતાનું તે એ કોઈ શેષ ખાવાવાળા નહીં ને દેહમાં માણસો વિજય વેસવાય ત્યાં સાહેબ કોક છે તે મેં કરી નાખ્યું ટોપરું મિક્સરમાં નાખીને તે આમાં જો અહીંયા કાઢે ટોપરાનું તેલ આનું જામી ગયું ત્યાં ઉપરથી ફોતરી લઈને કરે ને એ કાઢતી બતાવે અને આ ટોકરુમાં થઈ જ જાય તરત ને તરત પણ આ વરસાદની હિસાબે ઓલું છે ને તે હું કોતરી ગેસે મૂકી અને શેકી નાખું ને પછી ભલ્લો પાસે અને બેન ભાઈ બે કૂતાતા તો અત્યારે ઉઠાશે અને હવે હું બપોર કાંઈ મેળ રહ્યો નહીં એટલે હવે અત્યારે ખાવાનું મેળ ન રહ્યો હવે બપોરે હું વઘારે ભાત ને એવું કંઈક કરે બસ તો મમ્મી અત્યારમાં હવે રાંધવા છે લાગતા રાત બપોર થઈ ગયા હોય એવું કારણ કે વરસાદનો અંધાર જ એટલો છે 11 તો અત્યારે હું રસોઈમાં શું બનાવું છું ખબર આખા રીંગણા બટેટાનું શાક વઘારેલા ભાત અને 2 રોટલી તમે તો કાંઈ ખાવો નહીં એટલે તમારી ખાતું વઘારેલા ભાત મસ્ત બનાવજો મારી ભાઈ ખાતું આખા રીંગણા બટેટાનું શાક અને રોટલા બાજરાનો હું ડબ્બો કાઢી નાખ્યો ફ્રીજ રાખીને આજ તો વરસાદ છે ફૂલા ફાસ્ટ વરસાદ જેવું છે અંધાર વધારે છે તો અત્યારમાં હવે મારા મમ્મી જે છે એ કંઈક બનાવે છે બહુ મસ્ત બહુ મસ્તનું હું જો ઘી ગરમ કરવા મૂક્યું પહેલા હા પછી આ ટોપરું શ્રીફળ હતા 3 વધેરેલા તો કોઈ માણસ તો નથી તો એને નાખ્યા મિક્સરમાં થોડું પાણી નાખી મિક્સર કાઢી આ જો આવી રીતે કરીને આમાંથી હવે પાછું કાલે હું કરે ટોપરાનું તેલ હા શ્રીફળની સ્યાવડા પછી જ આમાં ફ્રીજમાં આને મૂકી દે આ કાઢ્યું ને આમાં ઉપર છે ને થોડી જામી મલાઈ પડે એમાંથી નીકળે આ ટોપરું 2 થાળી નીકળ્યો હો 1 થાળી
આને તડકે મૂક દે પછી કાલ બતાવે આ વરસાદ નો વરસે તો એકદમ ફૂંકાય જાય અને ઘી ગરમ કર્યું આ બધા તબાકડા ભીના થતી ઠેકાણે કરું બધા તો અત્યારમાં હવે વાગ્યા છે 4 વાગ્યા છે રેડી 4 વાગ્યા છે ને સાચી 4 જ વાગ્યા છે પરફેક્ટ ટાઈમ બતાવ્યો છે વાહ હા તો 4 વાગ્યા છે અને મને લાગી છે ભૂખ તો હું બનાવવાની છું મેગી This is the Maggi the પોડીકા ઓલી નથી રેડ કલરની જીપ્પીની આવતી ને નહોતી તો પછી હું જીપ્પીની લેતી આવી હવે મારા ભાઈને રેડ ભાવે ને મને બ્લુ યલો ભાવે એટલે અમે બે અલગ અલગ બનાવીએ પણ હવે એ છે નહીં તો હવે આંતિકામાં કરવાનું અને એને 71માં હૂતો હશે ને અત્યારે હું એને જગાડીશ અને હું ખાવાની છું મેગી અને અમે નેલ આર્ટ કરેલું છે નેલ આર્ટ નોટ એ નેલ આર્ટ એમ તો બેકાર જ થયું છે પણ પછી એમ કે થોડુંક સારું લાગતમાં લાગતી ત્યારે સ્માઈલ પછી આ હું બનાવ્યું છે મને તો ખાવાય આવું હાર્ટ બનાવવાની કોશિશમાં હતી પણ મારું હાર્ટ તૂટી ગયું હા તો લેટ્સ મેક અ મેગી ટુગેધર લેટ્સ સ્ટાર્ટ અહીંયા મેં મેગી મૂકી દીધી છે હવે બને પછી બતાવે પહેલાં હું છે ને મારા મામાને નહોતી ગઈ ને પહેલાં હું દર વખતે શું કરતી કે મેગી બનાવું ત્યારે ભરીને મરચું નાખવું અને નિમક તો સ્વાદ અનુસાર પણ એટલે પછી મારા મામાને ગઈ તો ત્યાં નોર્મલી મેગી મસાલા નાખવાના પછી તે દુને હું નોર્મલ ખાતી હતી પણ આજે મને પાછું મન થયું છે સ્પાઇસી મેગી ખાવાની એટલે હું પાછું આજે ભરીને મરચું નાખીને નિમક સ્વાદ પ્રમાણે અને બતાતે હૈ આગે ક્યાં ક્યાં હોતા હૈ મેગી અત્યારમાં હવે બની તો એમ તો બની જ ગઈ છે પણ એમાં શું કહેવાય મસાલો નાખ્યો ને પછી એને ગરમ કરવા મૂકી છે તો હું બતાવું જોઈ શકું છું આ બેની અંદર મેં મેગી મસાલો નાખ્યો છે આ જે મેગી છે એ શું કહેવાય રેડ છે અને આ છે એ યલો છે પણ એને મેં રેડ કરી નાખી છે મેં એની અંદર 3 થી 4 ચમચી ભરીને શું કહેવાય મરચું નાખ્યું છે મરચું હા તો અત્યારમાં મારા ભાઈને ઓછા પાણીવાળી ભાવે અને મને તો સૂપી મેગી આવી कभी कभी खानी हो उसमें भी हम ऐसी खाती है તો હવે હું ખાવા બેસે એટલે સાઈડમાં પાણીનો ગ્લાસ લઈ લઈએ કારણ કે મને તીખું લાગવાનું છે પણ મને ભાવે એટલે હું ખાવાની છું खत्म बाय बाय टाटा गुड बाय गया